શો હે એવરીવન, ગુડ મોર્નિંગ તો ના કહી શકાય કેમકે આજે મેં જાગી છું બપોરે 2 વાગ્યે કેમકે કાલની મારી તબિયત ખરાબ હોવાને લીધે મારી પાસે એક સિરપ હતી જે મને ડૉક્ટરે જ આપેલી હતી બહુ વીકનેસ લાગવાને લીધે પીવા માટે. સો એ સિરપ પી એન્ડ રાત્રે 12 વાગે મેં સૂતી હતી. આજે બપોરના 2 વાગે મેં જાગી છું ડાયરેક્ટ. સો મોર્નિંગ તો મારી થઈ જ નથી, ડાયરેક્ટ મેં બપોરના સમયે જાગી છું. એન્ડ એ સિરપથી જો કે વચ્ચે વચ્ચે કોઈનો કોલ આવતો હતો ત્યારે મારી ઊંઘ ખુલી જતી હતી, બટ જે રીતે મેં ઉઠવાની કોશિશ કરતી હતી, ઊભી થઈને જાગવાની કોશિશ કરું, બટ મને એટલું ઘેન આવી રહ્યું હતું કે ડાયરેક્ટ ફરી ઊંઘ આવી જતી હતી. એન્ડ ડાયરેક્ટ મેં જાગી છું તો અત્યારે ડાયરેક્ટલી બપોરે 2 વાગી ગયા હતા. એન્ડ ત્યાર પછી જાગી એન્ડ મોર્નિંગ રૂટીન મારું ફિનિશ કરી એન્ડ સ્નાન કરી એન્ડ મેં સ્ટડી ટેબલ પર આવી ત્યાં સુધીમાં ઓલરેડી વાગી ગયા છે 4. સો તબિયત મારી ખરાબ તો હતી જ ઓલરેડી, મંથલી પ્રોબ્લેમ બી જોડે છે, બટ જોડે જોડે એટલી બધી વીકનેસ આવી ગઈ હતી જેમના લીધે મારે સિરપ લેવી જ પડે એમ હતી. એન્ડ એ સિરપ લીધા પછી કાલે રાત્રે 12 વાગે ઊંઘી એન્ડ આજે ડાયરેક્ટલી બપોરના 2 વાગે મેં જાગી છું. સો વ્લોગ બી મેં અત્યારે ફ્રી થઈ, ફ્રેશ થઈ એન્ડ અત્યારે શૂટ કરી રહી છું એન્ડ અત્યારે વાગી ગયા છે ઓલરેડી 4. સો મોર્નિંગથી તો મેં વ્લોગ કંઈ શૂટ કરી નથી શકી કેમ કે મેં ખુદ જ નથી જાગી શકી. સો કોઈ નહીં, ચલો અત્યારે મતલબ મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. ઓલરેડી મારું મોર્નિંગ રૂટીન ફિનિશ કરી અને ફ્રી તો થઈ ગઈ છું, બટ હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ. એક વંદના સોલંકી કરીને જેમનો મેસેજ હતો કે તમે જે પ્રિપરેશન કરો છો હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ, ઊંઘ નથી થતી એમના લીધે થતું હશે. યસ, ઊંઘ મારી બિલકુલ ઓછી છે. ઘણાની કમેન્ટ્સ બી હોય છે કે તમે કેટલા કલાક ઊંઘો છો. સો કેવું હોય છે કે મેં 12:30 1 વાગે ઊંઘું છું એન્ડ 4 વાગે મેં જાગી જાઉં છું. એન્ડ 1 થી 4ની વચ્ચે બી 2 થી 3 વાર મારી ઊંઘ ખુલી જાય છે, જેથી કરીને 3 થી 4 કલાક તો મેં બહુ મુશ્કેલથી ઊંઘતી હોઈશ ક્યારેક. સો મારી ઊંઘ તો બહુ જ ઓછી છે કેમ કે ઊંઘ મને ઓછી આવે છે, આવતી જ નથી બને ત્યાં સુધી. એન્ડ દિવસના તો એકવાર જાગ્યા પછી મેં ઊંઘતી જ નથી. સો બની શકે એમના લીધે બી આ વીકનેસ વગેરે એન્ડ તબિયત થોડી ખરાબ થઈ શકતી હોય. સો ટ્રાય તો કરું છું ઊંઘવા માટે બટ નથી આવતી. કોઈ નહીં, ચલો થોડો સમય છે, જ્યાં સુધી પ્રિપરેશન કરીએ છીએ ત્યાં સુધી નોર્મલી ટેન્શન વગેરે રહેતું હોય છે. એન્ડ જોડે જોડે બધું થોડું ટેન્શન વગેરે લાઈફ છે તો રહેવાનું છે ઓલરેડી. સો એમને મેનેજ કરી એન્ડ આજે મારી તબિયતની થોડી સંભાળ લઈને બહુ જ વીકનેસ લાગી રહી છે, મને ખ્યાલ છે. બિલકુલ તબિયત સારી નથી, છતાં બી મેં રીડિંગ કરવાની ટ્રાય કરીશ કેમ કે 2 થી 3 દિવસ તો ઓલરેડી સ્કીપ થઈ ગયા છે. ગ્રાઉન્ડ તો ઓલરેડી બંધ છે 2 થી 3 દિવસ થયા એન્ડ લાઇબ્રેરી બી મેં નથી જઈ શકતી. રૂમ પર જ રીડિંગ કરવાની કોશિશ કરું છું તો તબિયત ખરાબ થઈ ગઈ છે. કોઈ નહીં, ચલો અત્યારે મેં થોડુંક છે મારું રાજ્યશાસ્ત્ર રીડ કરી રહી છું, એ જ કરીશ. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે જે રાજ્યશાસ્ત્ર રીડ કરો છો 2-3 બ્લોગમાં જણાવ્યું છે તો એમની અંદર કયા કયા ટોપિક કવર થાય છે એ જણાવજો. કોન્સ્ટેબલમાં રાજ્યશાસ્ત્ર જરૂરી છે યા ફિર નહીં? તો કેવું છે કે રાજ્યશાસ્ત્ર મેં જે રીડ કરી રહી છું એ GCRTમાં જ એક પાર્ટ આપેલો છે એમની અંદર છે. એન્ડ એમની અંદર જે બંધારણના જે પાર્ટ હોય છે, જે ચેપ્ટર અંદર હોય છે એન્ડ ટોપિક કવર થતા હોય છે, રાષ્ટ્રપતિ છે, રાજ્યપાલ છે, લોકસભા છે, રાજ્યસભા છે, આ ટાઈપના અંદર ટોપિક કવર થાય છે રાજ્યશાસ્ત્રની અંદર. એન્ડ બંધારણની અંદર તો આપણે કરવાનું જ છે ઓલરેડી. સો એટલા માટે GCRTની અંદર રાજ્યશાસ્ત્ર જે ટોપિક આપેલો છે મેં એટલા માટે કરું છું. એન્ડ કોન્સ્ટેબલ માટે જરૂરી છે કેમ કે એમના ટોપિક એમાં કવર થઈ જતા હોય છે. સો એટલા માટે મેં કરી રહી છું. અમુક છે મૂળભૂત અધિકારો છે, મુખ્ય પ્રધાન એન્ડ મુખ્યમંત્રી મંડળ છે, એ બધું એમની અંદર કવર થાય છે. સો રાજ્યશાસ્ત્રની અંદર કંઈક આવા ટોપિક હોય છે, સો કરવું જોઈએ. એન્ડ GCRTની અંદર જ આ ટોપિક છે કવર થઈ જાય છે. બહુ ડીપલી નથી, નોર્મલી છે જે મેં બી કરું છું એમાંથી. સો તમે બી GCRTમાંથી કરી શકો છો. એન્ડ ત્યાર પછી તમારી પાસે કોઈ બી પબ્લિકેશનની સારી બુક છે તો એમાંથી બી કરી શકો છો. સો ફાઇનલી અત્યારે મેં મારું રીડિંગ કરી સ્ટાર્ટ. તો રાજ્યશાસ્ત્રમાં ઓલરેડી ફિનિશ થવા આવ્યું છે, 2 થી 3 જ પેજ બચ્યા છે, રીડ કરીશ. ત્યાર પછી એમના વનલાઇનર એન્ડ ત્યાર પછી આગળનો સબ્જેક્ટ છે ન્યૂ સ્ટાર્ટ કરીશ. સો ચલો આજે તો ઓલરેડી મારો હાફ ડે આમ જ બગડી ગયો છે, બટ અત્યારે વધારે સમય નહીં બગાડું એન્ડ થોડી વાર મેં બેસીશ મારું રીડિંગ કરવા. સો ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં. શો ચલો અત્યારે મેં બી મારું રીડિંગ સ્ટાર્ટ કરી દઈશ. એ પહેલાં જે લોકોની કમેન્ટ્સ હતી એમના આન્સર આપીશ. કે કોઈની કમેન્ટ્સ હતી કે જે વર્લ્ડિન બુક્સની મારી પાસે GCRTની રિલેટેડ જે બુક્સ છે એ બુક્સ ક્યાંથી મળી જશે? તો એ બુક્સ છે કોઈ બી બુક સ્ટોરની અંદર મળી જશે યા ફિર એમેઝોન યા ફ્લિપકાર્ટ પર બી અવેલેબલ છે, તો ત્યાંથી બી તમે મંગાવી શકો છો. એન્ડ ત્યાર પછીની કોઈની કમેન્ટ્સ હતી કે નીરજ ભરવાડનો કોર્સ તમે કયો લીધો છે એન્ડ પ્રાઇસ શું છે? સો મેં એ કોર્સ ખરીદ્યો નથી. ટોપ 5ની અંદર મારું નામ આવવાથી મને એ છે
ગિફ્ટમાં મળેલો કોર્સ છે. PSIની લાઈવ બેન્ચનો કોર્સ છે, એ મને ગિફ્ટમાં મળ્યો છે. અત્યારે એમની એપ્લિકેશન પર જઈ તમે ચેક કરજો ડિસ્કાઉન્ટ શું ચાલી રહ્યું છે. સો એમાં પરચેસ નથી કર્યો, ગિફ્ટમાં મળ્યો છે. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે મેથ્સ માટે તમે કઈ બુક યુઝ કરો છો. સો એમના માટે નીરજ ભરવાડની બુક બેસ્ટ છે, યા ફિર તમે કોઈનો કોર્સ પરચેસ કરી એન્ડ એમનામાંથી તમે નોટ્સ બનાવી શકો છો. જે લોકોના સવાલ હતા, આઈ હોપ કે એમનો આન્સર મળી ગયો હશે. તેમ છતાં બી કોઈ બી ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં તમારી ક્વેરી છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો. મેં ફ્રી થતાની સાથે જ્યારે બી મેં કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે એમનો આન્સર આપી દઈશ. એન્ડ ફાઇનલી ચલો અત્યારે મારું રીડિંગ છે એ મેં કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. રીડિંગ કરતાં કરતાં અત્યારે મેં ગઈ હતી બહાર મારી દવાઓ એન્ડ ગ્લુકોન-ડી લેવા માટે, કેમ કે બહુ વીકનેસ જેવું લાગી રહ્યું હતું. સો એમના માટે ફાઇનલી લઈને ફરી રિટર્ન આવી એન્ડ અત્યારે ફરી મેં બેસી જઈશ રીડિંગ કરવા. એન્ડ જે મેં રીડ કરી રહી છું એમની અંદર GCRT જ રીડ કરી રહી છું. ફાઇનલી એ બી કમ્પ્લીટ થવા આવી છે એન્ડ તબિયત તો ઓલરેડી મારી ખરાબ છે. સો બહુ જ મુશ્કેલથી રીડ કરી શકું છું કેમ કે બહુ જ વીકનેસ આવી ગઈ છે. સો એમના માટે ફાઇનલી અત્યારે મેં ધીમે ધીમે થોડું રીડ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મેં મળીશ આગળ બ્લોગમાં. એન્ડ અત્યારે રીડિંગ કરતાં કરતાં થઈ ગયું છે સાંજનો સમય. સૌથી પહેલાં અત્યારે મારે જમવાનું બી રેડી કરવું પડશે. એ પહેલાં અત્યારે મેં જે ગ્લુકોન-ડી લઈને આવી છું એમની બોટલ છે એ ગ્લુકોન-ડી ઓરેન્જ પાણીથી રેડી કરી લઈશ, જેથી કરીને મેં આજે એ જ પાણી પીશ, જેથી કરી થોડી વીકનેસ છે એ દૂર થાય એન્ડ એનર્જી આવે. એન્ડ અત્યારે સૌથી પહેલાં મેં જમવાનું બનાવીશ. સો ફાઇનલી ફટાફટથી જમવાનું રેડી કરીશ એન્ડ ત્યાર પછી જમી એન્ડ ફરી મેં મારું રીડિંગ છે કન્ટિન્યુ કરીશ. તો આજે જમવામાં તો ઓલરેડી તમે જોઈ શકો છો, ખાસ તો કંઈ એટલું આવડતું નથી બટ ચાલે, મારે જેટલું આવડી જાય છે. એન્ડ જમીને અત્યારે મેં આવી ગઈ હતું બહાર ગોલો ખાવા માટે. ગોલો ખાઈ રિટર્ન થઈ એન્ડ અત્યારે ફરી મેં બેસી ગઈ છું રીડ કરવા. ફાઇનલી અત્યારે જે મેં રાજ્યશાસ્ત્ર રીડ કરી રહી હતી એ તો ફિનિશ થઈ ગયું છે ઓલરેડી એન્ડ લાસ્ટ એના વનલાઇનર છે કન્ટિન્યુ કરીશ, એ ફિનિશ કરીશ. વનલાઇનર એટલા માટે રીડ કરવા જોઈએ જેથી કરીને ખ્યાલ આવશે કે કઈ ટાઈપના પ્રશ્ન બની શકે છે. નહીં તો એમ જ આપણે થિયરી ટાઈપ વાંચીએ જઈશું તો ખ્યાલ નહીં આવે કે પ્રશ્ન કઈ રીતે બને છે એન્ડ આન્સર કઈ રીતે આપવા જોઈએ. ફાઇનલી એટલા માટે મેં બી છે લાસ્ટ વનલાઇનર છે રીડ કરીશ એન્ડ ત્યાર પછી ન્યૂ ટોપિક તો નહીં બટ ન્યૂ સબ્જેક્ટ સ્ટાર્ટ કરીશ. અત્યારે રીડિંગ મારું કંઈક આ જ રીતે કન્ટિન્યુ છે. થઈ ગયા છે રાતના 10 એન્ડ અત્યારે મેં રીડ કરી રહી છું. ફાઇનલી થોડી વાર રીડ કરીશ. તબિયત બહુ ખરાબ છે, લેટ નાઇટ તો ઓલરેડી રીડ નહીં કરી શકું, ઊંઘ નથી આવતી બટ રીડ કરવામાં બી મન ન લાગતું હોય જ્યારે આપણી તબિયત ખરાબ હોય ત્યારે. તો બી મેં ટ્રાય કરીશ કન્ટિન્યુ કરી શકું. આ જ રીતે અત્યારે મેં રીડ કરી રહી છું એન્ડ આઈ હોપ કે તમારી ક્વેરી જે લોકોની હતી કમેન્ટ સેક્શનમાં અમુક કમેન્ટ્સ હતા એમના આન્સર મળી ગયા હશે. તો બી કોઈની ક્વેરી હોય જેન્યુન હોય તો કમેન્ટ્સ કરજો. મેં જ્યારે બી રીડ કરીશ ત્યારે એમનો આન્સર આપીશ. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.